फ्रेंड्स, प्रथम सत्र माटे विकास मूल्यांकन लक्षी असाइनमेंट धोरण 6 2025 ની નવી આવૃત્તિ જે આવેલી છે એમાં આજે આપણે એસએસમાં એટલે કે સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્ન 1 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। આપણી ચેનલ પર તમને બધા જ વિષયનું સોલ્યુશન મળી રહેશે શોર્ટ ટાઈમમાં। ચાલો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ। પ્રશ્ન 1 નો અ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। એવા 8 પ્રશ્ન પૂછાવાના છે અને 8 માર્ક્સ છે। પ્રકરણ 1 માંથી આપણે જોઈ લઈએ તો પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? તો જવાબ આવશે સી, ભુર્જ વૃક્ષની આંતરછાલ ઉપર। બીજું, કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? તો અશોકના, ડી જવાબ આવશે। ત્રીજું, ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો ઇન્ડસ કહેતા હતા। ચોથું, તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી? તો જવાબ આવશે સી, તામ્રપત્રને। આગળ ચેપ્ટર 2 જોઈ લઈએ। એમાં પહેલું છે સ્થાયી જીવનથી આદિમાનવને કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? તો ઉદ્યોગ। બીજું, માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? તો કૂતરો। ત્રીજું, ઇનામ ગામમાં કેવા આકારના ગઢ મળી આવ્યા છે? તો ગોળ આકારના। ચોથું, દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે? તેનો જવાબ આવશે કર્નૂલમાં। આગળ ચેપ્ટર 3 એમાં પહેલું, સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા છે? તો એ હડપ્પામાંથી મળી આવ્યા છે। આગળ આપણે જોઈશું બીજું, હડપ્પીય સભ્યતાની નગર રચનામાં વપરાશના પાણીના નિકાલ માટે શી વ્યવસ્થા હતી? તો ગટર યોજનાની વ્યવસ્થા હતી। આગળ જોઈએ ત્રીજું, સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર કોને ગણવામાં આવે છે? તો હડપ્પાને। ચોથું, સિંધુ ખીણ સભ્યતાના લોકોએ બાળકોના આનંદ પ્રમોદ માટે શું બનાવ્યું હતું? તો રમકડા બનાવ્યા હતા। આ અવશેષોના આધારે ખબર પડે ફ્રેન્ડ્સ। પ્રકરણ 4 માંથી જોઈ લઈએ તો પહેલું, વૈદિક કાળમાં રાજ વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું? તો કબીલાઈ શાસન વ્યવસ્થાવાળું હતું, બી જવાબ આવશે। બીજું, ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા હતા? તો પશુઓ આપતા હતા। ત્રીજું, ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું? તો મહાબ્રહ્મનંદે કર્યું હતું। પછી આગળ ચોથું, સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર કયો રાજા શાસન કરતો હતો? તો ધનનંદ શાસન કરતો હતો। આગળ આપણે પ્રકરણ 9 નું જોઈ લઈએ। પહેલું, 0° અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો વિષુવવૃત્ત વૃત્તના નામે ઓળખાય છે। બીજું, પૃથ્વી અને ગુરુની વચ્ચે કયો ગ્રહ છે? તો મંગળ ગ્રહ છે। સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે? તો હાઇડ્રોજનનું બનેલું છે। આગળ જોઈશું સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે? તો પૃથ્વી પર। પૃથ્વી આપણો ગ્રહ છે ફ્રેન્ડ્સ, ત્યાં દિવસ રાત જોવા મળે છે। પ્રકરણ 10 માંથી જોઈ લઈએ તો પૃથ્વીનું કયું આવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત છે? તો વાતાવરણ। બીજું, વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે? તો રજકણોના કારણે। ત્રીજું, પૃથ્વીના કયા આવરણથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે? તો વાતાવરણથી શક્ય બને છે। અને સૌર પરિવારનો કયો ગ્રહ જીવાવરણ ધરાવે છે? તો આપણો ગ્રહ પૃથ્વી એ જીવાવરણ ધરાવે છે। પ્રકરણ 14, પંજાબના લોકો કયો ધર્મ પાળે છે? તો શીખ ધર્મ। બીજું, અસમનું જાણીતું નૃત્ય કયું છે? તો બિહુ। આગળ, કેરળનું જાણીતું નૃત્ય કયું છે? તો કથકલી। આગળ પ્રકરણ 15,
વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ કયો છે? તો આપણો ભારત દેશ છે. નીચેના પૈકી સરકારનો પ્રકાર કયો છે? તો સામ્યવાદી, રાજાશાહી, લોકશાહી. આ બધા જ સરકારના પ્રકાર છે, એટલે જવાબ આવશે આપેલ તમામ. આગળ જોઈએ. ત્રીજું, લોકશાહીમાં સરકાર કોના માટે કાર્ય કરે છે? તો જવાબ આવશે લોકો માટે કાર્ય કરે છે. પ્રશ્ન 1નો બ છે એ પણ 8 માર્ક્સમાં પૂછાવાનો છે. યોગ્ય શબ્દ વડે અને અંકો વડે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રકરણ 1માંથી તો ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. ફ્રેન્ડ્સ, એનો જવાબ તમે અહીં નીચે જોઈ શકો છો. બીજું, ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. પ્રાચીન સમયમાં લોકો ટાઢના પર્ણ પર હસ્તપ્રત લખતા. ચોથું, સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય આપે છે. આગળ પ્રકરણ 2, એનું પહેલું, મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાંથી કુદરતી ગુફાઓ મળી આવી છે. મહારાષ્ટ્રના ઇનામ ગામમાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવેલ છે. કોલ્દીહવા પુરાતન સ્થળ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાઓનો પોતાનું શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતા હતા. નીચે જવાબો આપેલા ફ્રેન્ડ તમે જોઈ શકો છો. પ્રકરણ 3, હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનગૃહ મોહેન્જો-દડો નગરમાં આવેલ છે. મોહેન્જો-દડોના સ્નાન કુંડમાં ઉતરવા માટે બંને બાજુએ પગથિયાની વ્યવસ્થા હતી. ત્રીજું, લોથલ પ્રાચીન સમયનું એક સમૃદ્ધ બંદર હતું. ચોથું, ઋગ્વેદ વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. જવાબો અહીં બધી ખાલી જગ્યાના આપેલ છે. આગળ પ્રકરણ 4, એનો પહેલું છે અંગુત્તર નિકાય ગ્રંથ પાલી ભાષામાં લખાયેલ છે. બીજું, કબીલાઈ શાસન વ્યવસ્થામાં તેના વડાને રાજન્ય કહેવામાં આવતો. ત્રીજું, ગણરાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલા માટીના વાસણને ચિત્રિત ગુસર પાત્ર કહેવામાં આવતું. આગળ જોઈશું. ગણનો સામાન્ય અર્થ સમૂહ એવો થાય છે. અહીં એનો આન્સર આપેલો છે. પ્રકરણ 9, એમાં પહેલું, સૂર્ય મંદાકિની તારામંડળનો સ્વયંપ્રકાશિત તારો છે. બીજું, પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. ત્રીજું, મહારાષ્ટ્રનું કોયના સરોવર ઉલ્કા પડવાથી જ બનેલું છે. અને ચોથું, વિષુવવૃત્ત પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે. પ્રકરણ 10, એમાં પહેલું, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધુ 78% 78% જેટલું હોય છે. પૃથ્વીની ઊંડાઈએ ખડકોના પીગળેલા દ્રવ્યને મેઘમાં કહે છે. ત્રીજું, પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. ચોથું, રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે. આગળ પ્રકરણ 14માંથી જોઈ લઈએ. મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે મરાઠી ભાષા બોલે છે. ભારતમાં ગુજરાત રાજ્યના રાસ ગરબા જાણીતા છે. પારસી લોકો પતેતીનો તહેવાર ઉજવે છે. ભારતને વસુદેવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. નીચે આન્સર આપેલા છે. પ્રકરણ 15, એમાં પહેલું, આપણા દેશની સરકાર મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. લોકશાહીમાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે. અને રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે. તો આશા રાખું છું ફ્રેન્ડ્સ તમને આ વિડીયો ઘણો ઉપયોગી થશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે
ચેપ્ટર આગળ પ્રશ્ન 2 અથી લઈને પ્રશ્ન 2નું સોલ્યુશન જોઈશું. બેસ્ટ ઓફ લક. આવજો.